અમદાવાદના ચાંદખેડામાં ભયાનક ઘટના સામે આવી છે, જેમાં ઢોસા ખાધા બાદ બે નાની બાળકીઓનું શંકાસ્પદ મૃત્યુ થયું છે. પોલીસ તપાસ હવે નવી ઊંચાઈ પર પહોંચીને વૈજ્ઞાનિક તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. 1 એપ્રિલના રોજ વિમલભાઈ પ્રજાપતિએ ઘનશ્યામ ડેરીમાંથી લાવેલા ઢોસાના ખીરાથી પિતા અને માતા સાથે તેમના 2 બાળકોની તબિયત બગડી હતી. આ દુઃખદ ઘટનામાં 2.5 મહિનાની રાહા અને 4 વર્ષની મિશ્રીનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે માતા પિતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આજે એફએસએલ ટીમની હાજરીમાં 2.5 મહિનાની બાળકીનો મૃતદેહ ફરીથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. પોલીસનું કહેવું છે કે અત્યાર સુધી કોઈ ચોક્કસ તારણ ન લગાવી શકાય અને તપાસ હવે મુખ્યત્વે ફોરેન્સિક રિપોર્ટ, બ્લડ સેમ્પલ અને સીડીઆર જેવા વૈજ્ઞાનિક પુરાવા પર આધારિત છે. ડેરીમાંથી ખીરાના સેમ્પલ પણ તપાસ માટે મોકલાયા છે. પોલીસ આ ઘટના સામૂહિક આપઘાત કે દુર્ઘટના બંને પાસાઓથી તપાસી રહી છે, પરંતુ અંતિમ નિષ્કર્ષ માટે લેબોરેટરી રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.